શ્રી કૃષ્ણ મિત્રો, તો આજે આપણે ઇડલીમાંથી કંઈક નવું બનાવવાના છે। તો સૌપ્રથમ શરૂઆત કરીશું। તો અહીં આપણે ઇડલીને આ રીતે 4 કટકામાં પીસીસ કરી લેવાના છે। તમે લાંબા કટકા પણ કરી શકો છો, 4 કટકા પણ કરી શકો છો। તો ઇડલીને આપણે આ રીતે કાપીને રેડી કરી લેવાની છે। સાથે જ અહીં આપણે એકદમ સરસ એવું બેટર બનાવીશું। તો અહીં આપણે મેંદો કે ઘઉંનો ઉપયોગ કરી શકીએ છીએ। સાથે 1 ચમચી જેટલો 1 થી 2 ચમચી કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો છે અને અડધો કપ જેટલો મેંદાનો ઉપયોગ કર્યો છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે સોયા સોસ એડ કરીશું। બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને બેટરને થીક જાડું બનાવીને તૈયાર કરી લેવાનું છે। જરૂર પડે એ જ પ્રમાણે આપણે પાણી એડ કરી દેવાનું નથી। બેટરને બહુ પતલું નથી બનાવી દેવાનું, એને આ રીતનું થીક જ રાખવાનું છે। તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે ઇડલીને કટ કરેલા પીસીસ આ બેટરમાં એડ કરી અને ગરમ ગરમ તેલમાં આપણે એને તળી લેવાના છે। તો જેટલા કઢાઈમાં સમય એટલા આપણે પીસીસ એડ કરી લઈશું અને આપણે આ રીતે એને સરખી રીતે હલાવતા જવાનું છે અને તળી લેવાના છે। તો સૌપ્રથમ શરૂઆતમાં તમને આ રીતે ઇડલીના ટુકડા એકબીજાને ચીપકેલા લાગશે, પણ જેમ જેમ તળાતા જશે, ક્રન્ચી થતા જશે, એમ એમ કટકા એકદમ સરસ છૂટા થઈ જશે। તો ઇડલીના કટકા એકદમ સરસ તળાઈને છૂટા થઈ ગયા છે। તો હવે આપણે એને કાઢી લઈશું। તો બધા જ કટકા આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે બીજી બાજુ આપણે એક તડકો તૈયાર કરીશું। તો તડકામાં અહીં ઓઇલ એડ કર્યું છે, સાથે 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી છે। આદુ લસણની પેસ્ટ આપણે વધારે જ રાખવાની છે, જેથી કરીને આ જે પણ રેસીપી છે એનો ટેસ્ટ એકદમ સરસ આવે। સાથે જ આપણે અહીં એક ડુંગળી કાપીને એડ કરી છે, જેને પણ 2 થી 5 મિનિટ માટે એકદમ સરસ થોડી એવી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળવાની છે અને સાંતળાઈ જાય એટલે હવે આપણે કેપ્સિકમ એડ કરી દઈશું। તો બધી જ શાકભાજી તમે તમારી પસંદગી અનુસાર તમને ગમે એ શેપમાં કટ કરી શકો છો। તો અહીં આ રીતે મેં સ્ક્વેર શેપમાં કટ કર્યું છે। તો બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે બહુ જ શાકને ચડવા નથી દેવાનું, એનો ક્રંચ રહેવા દેવાનો છે। માટે હવે આપણે અમુક સોસીસ એડ કરીશું। તો અહીં 1 ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કર્યો છે, 1 મોટી ચમચી સેજવાન ચટણી એડ કરી છે અને બધું જ સરસ રીતે હવે મિક્સ કરવાનું છે અને સાથે જ 1 ચમચી જેટલો આપણે સોયા સોસ એડ કર્યો છે। સોયા સોસની ક્વોન્ટિટી તમને ગમતી હોય તો વધારે પણ એડ કરી શકો છો અને આ ટાઈમે તમે 1 ચમચી વિનેગર પણ એડ કરી શકો છો અને સાથે જ અહીં મેં એક ચમચી જેટલો કોર્નફ્લોરને પાણીમાં ઓગાળી અને એડ કર્યો હતો, પણ જે રેસીપી શૂટ કરવાની સ્કીપ થઈ ગઈ હતી, માટે અહીં 1 ચમચી જેટલા કોર્નફ્લોરમાં પાણી એડ કરી અને એડ કરવાનો છે। ઉકળે એટલે આપણે ઇડલી જે ફ્રાય કરીને રાખી હતી એ એડ કરી દઈશું અને ઉપરથી સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલી સમારેલી ડુંગળી એડ કરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। એટલે એકદમ ચટપટી અને એકદમ હેલ્ધી યુનિક સ્ટાઇલ આપણે ઇડલી મંચુરિયન બનાવીને તૈયાર કરી લઈશું। તો આપણા ઇડલી મંચુરિયન બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એને સર્વ કરીશું। તો અહીં એક કટોરું લીધું છે મેં, જેમાં હું ઇડલી મંચુરિયનને સર્વ કરું છું। તો આ રેસીપી ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને ફટાફટ પણ બની જાય છે। તો મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। મારી ચેનલ અને તેજસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલશો, જેથી કરીને નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને જોવા મળે। તો એકવાર મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। તો મળીશું આવા જ નવા વિડીયો સાથે ફરીથી।